ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું ચોમાસાની ભવિષ્યવાણીથી। ચોમાસાને લઈને બે આગાહીકારોએ મોટી આગાહી કરી છે। વિસ્તાર અને તારીખો સાથે વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે। અંબાલાલ પટેલે તોફાની વરસાદની આગાહી કરી છે। 13 જૂન બાદ અતિ ભારે વરસાદ પડશે। આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી છે તો 15 જૂન આસપાસ ચોમાસું પહોંચી જશે એવું પણ જયપ્રકાશ માઢકે કહ્યું છે। जून बाद लगभग पूर्व गुजरात में भारे वरसाद थवानी शक्यता रहे। आ वखते चौमासुं लगभग बंगाळ उपसागर में पूर्वीय भागों में आववानी शक्यता रहे। तारीख 13 बाद तो अति भारे वरसाद थवानी शक्यता रहे। लगभग 22 जून सुधी में चौमासुं गुजरातना घणा भागों में उत्तर भारतना केटलाक भाग में वरसाद आवरी ल्या छे। 15 जून आसपास ચોમાસું છે પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે। એમાંય 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે કારણ કે બુધ ગુરુની યુતિ છે। એ ઉપરાંત 26 જુલાઈથી 20 ઓગસ્ટમાં ગુરુ શુક્ર મિથુન રાશિમાં સાથે થશે। એમાંય 12-8 ગુરુ શુક્રની યુતિ થશે એટલે કે અંશાત્મક રીતે ખૂબ નજીક આવી જશે। એટલે 12-8 પાસ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે। 26 જુલાઈથી 20 ઓગસ્ટનો જે ગાળો છે એમાં ખૂબ સારો વરસાદ થશે કારણ કે ગુરુ શુક્રો યદેકસ્તો નર યુદ્ધમ તદા ભવેત અકાલ એવા ભવેત વૃષ્ટિર જગત્યામ નાત્ર સંશય। એક બાજુ છે એ નર યુદ્ધ ચાલતું હશે અને બીજી બાજુ છે વરસાદ ચાલતો હશે। અમદાવાદના ઓઢવમાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા ગઈ હતી। આરોપી ફ્લેટની ગેલેરીમાં ચઢી આત્મહત્યાની ધમકી આપી હતી। આરોપી અભિષેક હથિયાર અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલ છે। 3 કલાકની ભારે જહેમત બાદ પોલીસે આરોપીને દબોચી લીધો છે। ફાયરિંગના ગુનામાં આરોપી સંડોવાયેલ છે। ઓઢવમાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। ભારે જહેમતે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો। તસવીરો આવી રહી છે ઓઢવથી। આરોપી અને પોલીસ વચ્ચે જ્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા ત્યારે અહીંયા તમે તસવીરોમાં જોઈ શકો છો શૂટર અભિષેકને પકડવા માટે પોલીસે કેટલી મહેનત કરી હતી અને ફ્લેટની ગેલેરીમાં આરોપી ચડી ગયો હતો પોલીસથી બચવા માટે। આરોપીએ આત્મહત્યાની ધમકી પણ આપી હતી પરંતુ પોલીસે તેને ભારે જહેમત બાદ આખરે પકડી પાડ્યો છે। આરોપી સામે ફાયરિંગનો પણ ગુનો છે અને તેની સામે અનેક અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે અને પોલીસ તેને ઘણા સમયથી શોધી રહી હતી। ઓઢવનો આ આરોપી છે જેને પકડવા જ્યારે પોલીસ ગઈ ત્યારે તે પોતાના ફ્લેટની ગેલેરી પર ચડી ગયો હતો અને આત્મહત્યાની ધમકી આપતો હતો। જો કે પોલીસે ભારે જહેમત બાદ તેને નીચે ઉતાર્યો અને ત્યારબાદ પકડીને જેલ હવાલે કર્યો છે। તો બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો કે જ્યારે પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા કારણ કે આજે આરોપીને પકડવા માટે જ્યારે પોલીસમાં પણ જે નાસભાગ અને રીતસર દોડધામ જોવા મળી ત્યારે લોકોમાં પણ એક અચરજ હતું કે આખરે થઈ શું રહ્યું છે અને એ જોવા માટે લોકટોળા પણ એકત્ર થઈ ગયા હતા। ઓઢવમાં જ્યારે એ આરોપી એના ઘરમાં ઉપસ્થિત હતો ત્યારે તેને પણ ગંધ આવી જતા કે પોલીસ તેને પકડવા આવી છે તે પોતાના ફ્લેટની ગેલેરીમાં ચડી ગયો અને ત્યાંથી આત્મહત્યાની ધમકી આપવા લાગ્યો। જો કે પોલીસે ખૂબ જ બુદ્ધિપૂર્વક અને ચાલાકીપૂર્વક આરોપીને પકડી લીધો છે અને હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। આ આરોપી સામે ફાયરિંગનો ગુનો નોંધાયેલો છે અને આ આરોપી રીઢો ગુનેગાર પણ હોઈ શકે છે। તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે। કાયદેસરની તપાસ થશે। વધુ પૂછપરછમાં કેટલાક અન્ય ગુનાઓ પરથી પણ પડદો ઉચકાઈ શકે છે। તો ચોર અને પોલીસની આખી આ ફિલ્મી દ્રશ્યો જે છે એ સામે આવ્યા। 3 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા અને જે આરોપી છે ફ્લેટની ગેલેરી પર ચડી જાય છે પોલીસથી બચવા અને આપઘાતની ધમકી આપવા લાગે છે। જો કે આ જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા તેને જોવા માટે ઉમટ્યા હતા કારણ કે પોલીસનું પણ મોટી સંખ્યામાં અહીંયા કાફલો આવી પહોંચ્યો હતો। ભારે જહેમત બાદ આરોપીને પકડીને પોલીસ જ્યારે લઈ ગઈ ત્યારે પણ અહીંયા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને રીતસર જે ફિલ્મોમાં આપણે જે દ્રશ્યો જોઈએ છે જેને ચોરને પકડવા પોલીસ જેમ પીછો કરતી હોય છે એ જ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા। તેના ફ્લેટમાં જ્યારે પોલીસ પહોંચે છે તેને પકડવા માટે છાપો મારે છે તે સમયે આ આરોપી ત્યાં
મોજૂદ હોય છે અને એ આરોપી ગભરાઈને તેના ફ્લેટની ગેલેરી પર ચડી જાય છે અને ધમકી આપવા લાગે છે કે જો તમે અમને પકડશો તો હું અહીંયાથી કૂદી જઈશ. એ પ્રકારની ધમકી પણ આપવા લાગે છે અને ફ્લેટ પણ જોઈ શકો છો કે 5 થી 7 માળનો આ ફ્લેટ છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો. અમદાવાદ મહેસાણા હાઈવે પર દીતાસણ ગામ પાસે અકસ્માત થયો. ઇકો અને આઈસર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. ઇકો કારનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આઈસર સાથે ટકરાઈ. ઇકોનું ટાયર ફાટતા રોડની બીજી તરફ જતી આઈસર ટ્રક સાથે ટકરાઈ. અકસ્માતમાં ઇકો કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું. સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ સ્થળ પર પહોંચી અને મદદમાં જોડાયા. પ્રચાર અર્થે કડી જતા રસ્તામાં અકસ્માત થતા ધારાસભ્ય મુકેશ પટેલ અને સ્થાનિકોએ મૃતક કાર ચાલકને બહાર કાઢ્યો હતો. અમરેલીના વાંકિયા ગામમાં ખેત મજૂરી કરતા પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. મધ્યપ્રદેશનો પરિવાર ખેત મજૂરી કરતો હતો. પત્ની અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાના આધારે ગળું દબાવી હત્યા કરી દીધી. મૃતકના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીની પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ તરફ કચ્છના ભુજમાં શેરી ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો છે. ભુજ પાલિકાની દબાણ શાખા દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં હાથલારી પર ધંધો કરતા કાછિયાઓનું દબાણ દૂર કરવામાં આવતા ધક્કામુક્કી સર્જાઈ. દબાણ શાખાએ માલસામાન ભરેલી હાથલારીઓ ટ્રેક્ટરમાં ચઢાવી દીધી. ત્યારે કાછિયાઓ કહી રહ્યા છે કે નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ભુજમાં પાલિકા હસ્તકના 7 પાર્કિંગ પ્લોટ પર દબાણ છતાં પાલિકાને ન દેખાતા હોવાની પણ ચર્ચાઓ છે. વધુ એક ભરતીમાં ઉમેદવારો સાથે રમત થઈ ગઈ. જી હા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના ગંભીર આરોપ. લેબ આસિસ્ટન્ટની ભરતીમાં રમત થયાનો આરોપ લગાવ્યો છે. પોતાના માનીતા લાગે તેથી પરીક્ષા રદ કરી છે. 15 દિવસમાં નિમણૂક પત્રની વાત કરી રમત કરવામાં આવી. વધુમાં તેમણે કહ્યું છે કે 1 વર્ષ પહેલા ફેબ્રુઆરી મહિનામાં લેબ આસિસ્ટન્ટ માટે ભરતી બહાર પડી હતી. આ પરીક્ષા 9મા મહિનામાં લેવાઈ હતી, જેની મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા. જેમણે કહેવામાં આવ્યું કે 15 દિવસમાં નિમણૂક પત્ર મળી જશે, પણ આજ દિન સુધી નિમણૂક પત્ર નથી મળ્યા. કોલેજ શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ કોલેજ પર ઢોળે છે. વધુમાં તેમણે મેરિટને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે 15 દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે. પરંતુ જોવા જઈએ તો આ 15 દિવસ એ આજ દિન સુધી થયા જ નથી, કેમ કે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે. 1 વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી. 7 મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે 15 દિવસમાં આવી જશે, 1 મહિનામાં આવી જશે, પણ કોઈ જવાબ મળતા નથી. કોલેજમાં મેં 10 વખત ધક્કા ખાધા છે, મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર. અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે, હજી કોઈ જવાબ મળ્યો નથી. અમુક કોલેજોમાં નિમણૂક મળ્યાને 5 મહિના થયા છે. અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે, તો અમને ન્યાય આપવા વિનંતી. કોનો કાર્પસ મુદ્દે બગીચા ખાતાના ડાયરેક્ટર AC પટેલે નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં નવા કોનો કાર્પસ વૃક્ષનું વાવેતર નથી થયું. જે વૃક્ષોના મૂળિયા ફેલાયેલા છે તેના ટ્રીમિંગ કરવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે કોનો કાર્પસ વૃક્ષનું વાવેતર થયું હોય તેવી તેમની પાસે કોઈ ફરિયાદ નથી આવી. જો આવશે તો આ મામલે ફરિયાદ કરાશે. એની જે પોલન એટલે કે એની પરાગરજ જે છે એ ખૂબ સૂક્ષ્મ હોય છે. એના કારણે શ્વાસના જે દર્દી હોય કે શ્વાસની જે તકલીફ હોય એને એની માંથી અસર થઈ શકે એવું કંઈક સંશોધનો કહી રહ્યા છે. એટલે એના કારણે જે તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ઘણી બધી જગ્યાએથી કોરોકાર્પસના વૃક્ષો કાપી નાખ્યા હતા. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 5000ને પાર થઈ ગઈ છે. 24 કલાકમાં 764 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના 5364 કેસ નોંધાયા.
દેશમાં 24 કલાકમાં કોરોનાથી 4ના મૃત્યુ, જેમાં 2 કેરળમાં, પંજાબ અને કર્ણાટકમાં એક મોત થયું છે. રાજ્યના મુખ્યમંત્રી જામનગરની મુલાકાતે પહોંચ્યા, જ્યાં કરોડો રૂપિયાના લોકાર્પણના અલગ અલગ કાર્યક્રમો યોજાયા છે. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના લોકોને સંબોધિત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત જરૂરિયાત મુજબનું આયોજન થઈ રહ્યું છે. 30,000 કરોડ શહેરી વિકાસ માટે આ વર્ષે લીધા છે. શહેરના વિકાસમાં સુખાકારી માટે વડાપ્રધાનના વિઝનથી વધુ કામો કરવા કટિબદ્ધ છે. અગાઉ પિક્ચર બતાવતા હતા, પરંતુ વાસ્તવિકતા અલગ હતી અને હવે પિક્ચર મુજબ જ વાસ્તવિકતા જોવા મળે છે. સાથે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ પણ લોકોને સંબોધિત કર્યા. તેમણે જણાવ્યું છે કે આ 20 વર્ષમાં 2,500 કરોડના કામો થયા. જામનગરમાં પ્રથમ રજૂઆતમાં સીએમ દ્વારા 500 કરોડના ખર્ચે જીજી હોસ્પિટલની કાયાપલટ માટે મંજૂરી અપાઈ. ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો. એક ગૌરવપૂર્ણ ઘટના છે આપણા સૌ માટે. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કે આ વર્ષના બજેટમાં જો આ હોસ્પિટલનું કામ લેવાઈ જાય તો આ ઘણા વર્ષોની અમારી માગણી છે. એક જ રજૂઆતમાં આપણા મુખ્યમંત્રીશ્રીએ 550 કરોડ રૂપિયા એ વર્ષે બજેટમાં જોગવાઈ કરી દીધી. અત્યારે એનું કામ શિફ્ટિંગનું બધું હંગામી વ્યવસ્થાઓ બધું હમણાં જ ઋષિકેશભાઈ આવ્યા હતા ત્યારે ત્યાં અમે જોયું કે હંગામી જે વ્યવસ્થાઓ છે ઊભી કરવામાં આવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં બૂટ ચોરીની ઘટના ચર્ચામાં આવી. કૈલાશ ચોકડી પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિરમાં બૂટ ચોરીની ઘટના બની. મંદિરમાં દર્શન કરવા આવેલા લોકોના બૂટ ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો. પાંડેસરા પોલીસને પડકાર આપતા ચોર કેટલા બેફામ બન્યા છે એ જોઈ શકાય છે. હવે ચંપલ અને બૂટની પણ ચોરી થઈ રહી છે. ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પાંડેસરા વિસ્તારમાં બૂટ ચોરી કરતો એક ચોર કેમેરામાં કેદ થયો. આ ચોર દરેક મંદિરોની બહાર જે બૂટ હોય છે તેને ઉપાડી જાય છે, ચોરી જાય છે અને પછી તેનો કઈ રીતે નિકાલ કરતો હોય એ આ ચોર જ જાણતો હશે. પરંતુ આ સીસીટીવી કેમેરામાં તેની જે હરકતો છે એ કેદ થઈ છે અને પોલીસ હવે સતર્ક બની છે. પણ ચોર બેફામ છે એ હકીકત છે. સાબરકાંઠામાં હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે બાયપાસ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો થયો. કાર ચાલકે ટોલ પ્લાઝાના બેરિયરને તોડી નાખ્યું. બેરિયર તોડ્યા બાદ રોફ જમાવતા કાર ચાલકે રીતસરની ગુંડાગીરી આચરી. બેદરકારીથી કાર હંકાર્યા બાદ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો થયો. બ્લેક કલરની 2 કારમાં આવેલા શખ્સોએ વિસ્તારના દાદા હોવાનું કહીને માર માર્યો. ડોન જેવું રોફ જમાવવા એમ ઓફિસમાંથી કર્મચારીઓને રોડ પર બોલાવી અને માર માર્યો. બંને કારમાં આવેલા શખ્સોની લુખ્ખી દાદાગીરીનો આ સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. બબ્બે બ્લેક કલરની કાર લઈને આવી અને સ્ટેટ હાઈવે પર અસામાજિક તત્વોની આ દાદાગીરી છે એ જોવા મળી. જાહેર માર્ગની આ ઘટના બાદ પણ સ્થાનિક પોલીસ આખી ઘટનાથી અજાણ છે. સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારમાં પણ આ જ પ્રકારનો બનાવ બન્યો, જ્યાં લુખ્ખા તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો. વડાપાવની લારી ચલાવતા યુવાન પર હુમલો કર્યો. લારીની સામેથી કાર હટાવવાનું કહેતા બોલાચાલી થઈ ગઈ. તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારવામાં આવ્યા. યુવાનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વરાછા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. રાજકોટ શહેરમાં 70 વર્ષીય વૃદ્ધની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી. શહેરના વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર રહેતા બરકત લાખાણી નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી. અજાણ્યા વ્યક્તિએ તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી. આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો વૃદ્ધના હાથમાં તેમજ ગળાના ભાગે પહેરેલા સોનાના દાગીના હાલ ગાયબ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ બનાવ લૂંટ વિથ મર્ડરનો હોવાનું લાગી રહ્યું છે. પોલીસે આ મામલે આસપાસના સીસીટીવી ચકાસી હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના છે, જ્યાં દોલધા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે એક દીપડો આવી ગયો. અકસ્માતમાં દીપડો ઇજાગ્રસ્ત થતા તેનું રેસ્ક્યુ કરાયું. રાત્રે 10:30 વાગ્યાના અરસામાં વાંસદા ચીખલી રોડ ઉપર અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્ત દીપડાને વાંસદા પશુ દવાખાને લાવી સારવાર આપવામાં આવી હતી. તો અજાણ્યા વાહનની અડફેટે દીપડો આવી ચડ્યો, જ્યાં વાંસદા ચીખલી રોડ ઉપર દીપડો વાહનની અડફેટે આવી જતા તેનું રેસ્ક્યુ કરાયું. અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જના કોદિયા વીડીમાં વિસ્તારમાં સિંહ દર્શન જે છે એ જોવા મળ્યા. અહીંયા સિંહ ઘૂસી અને અહીંયા અંદર પ્રવેશ કરી અને 5 શખ્સોને વન વિભાગે પકડી પાડ્યા છે. મોડી રાત્રે અર્ટિગા 4 વ્હીલ ગાડી લઈ અને સિંહ દર્શન અર્થે જંગલવાડીમાં 5 શખ્સો ઘૂસ્યા હતા. ખાંભા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ભાવનગરના 2 અને ખાંભાના 3 શખ્સો સહિત કુલ 5 શખ્સોને ઝડપી લીધા. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 પ્રમાણે પ્રવેશનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. વન વિભાગ દ્વારા 5 શખ્સો સામે કાર્યવાહી કરી 90,000નો દંડ વસૂલ કરાયો. જૂનાગઢના દાતાર રોડ પર રહેતા પિયુષ ગોહિલ નામના યુવકે એક વિડીયો બનાવી અને આપઘાત કરી લીધો. આ વિડીયોમાં તેણે તેની પત્ની અને તેના મામા સસરા પર આક્ષેપો કર્યા. આપઘાત કરતા પહેલા તેણે સુસાઇડ નોટ પણ લખી, જેમાં તેણે લખ્યું હતું કે તેના મોત માટે તેની પત્ની ચાંદની અને તેના મામા વિજય સોલંકી જવાબદાર રહેશે. તેની પત્ની તેને વારંવાર માનસિક ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કર્યો. તેની પત્નીના તેના મામા સાથે આડા સંબંધ હોવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ કર્યો. આ વિડીયો અને સુસાઇડ નોટના આધારે પોલીસે પત્ની ચાંદની અને તેના મામા સસરાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. મારા પપ્પા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. બરાબર, આ છોકરીએ મારી જિંદગી બગાડી છે. બરાબર, અરે હે ને એના મામાનું કયું માને આ છોકરી. બરાબર, અને બીજા છોકરા એને આવું ના થાય કોઈ આને. એ હરવા હું દવા પીને મરી જવાનો છું, અને મારી તો કંઈ ત્યાં વેલ્યુ જ નથી. હું એને ગમતો જ નહોતો. બરાબર, અને એ છોકરી ડાયરેક્ટ મને કહે કે હે ને તમે અહીં કે હે ને અહીંયા રહેવા આવતા રહ્યો પિયુષ. બરાબર, તમે અહીંયા રહેવા આવતા રહ્યો. ડાયરેક્ટ હજી 5 દીમાં મને તમારા મમ્મી આરે નથી મેળ આવતું, તમારી બેન આરે મેળ નથી આવતું. બરાબર, હવે તમે 5 દિવસમાં અહીંયા રહેવા આવતા રહ્યો. બરાબર, એટલે હું બધાને એમ કહું, બધી છોકરીઓ મારી બે દીકરીઓને એમ કહું કે કોઈ દીકરાઓ હારે જિંદગીની ખિલવાટ ના કરો. બરાબર, હું આ આટલો વિડીયો મારફતે હું એમ કહું છું કે આ મામા દીકરીને હેને મામા ભાણકીને હેને આજીવન સજા થવી જોઈએ. પોતાના ભાઈના મૃત્યુ માટે તેની પત્ની ચાંદનીબેન તથા તેના રિલેટિવ વિજયભાઈ દુલભજીભાઈ સોલંકી, જે જ્યારથી છેલ્લા 18 દિવસ પહેલાં જ્યારે લગ્ન થયા ત્યારથી લઈને અત્યાર સુધી અવારનવાર તેને માનસિક ત્રાસ આપતા હોય અને અગાઉ પણ તેને આ વાત છે મૃતકે તેના પરિવારના સભ્યોને પોતાની પત્ની માનસિક ત્રાસ આપે છે તે હકીકત જણાવી સુસાઇડ નોટ તથા મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલો છે. હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના નાના ભાઈ મેહુલભાઈ ગોયલને ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સુરતમાં કોંગ્રેસના નેતાએ આપઘાતનો કર્યો પ્રયાસ. સામાન્ય લોકોને આપઘાત ન કરવાની અપીલ કરતા નેતા જ હવે આપઘાત કરવા લાગ્યા. સુરતમાં કોંગ્રેસના નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો. સુરતમાં વરિયાવ બ્રિજ પરથી કોંગ્રેસના નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો. સમય સૂચક કાર્યવાહીથી તાપી નદીમાંથી રેસ્ક્યુ કરાતા કોંગી નેતાનો જીવ બચ્યો. કોંગી નેતા નદીમાં કૂદતા પહેલા શંકાસ્પદ ગતિવિધિ કરતા કેમેરામાં કેદ થયા. નેતા 4 વર્ષથી કેન્સરથી પીડાતા હતા અને ડિપ્રેશનમાં પગલું ભર્યું. તો સુરતમાં પતિ પત્નીના ઝઘડામાં પતિએ આપઘાત કરી લીધો. જમવાનું નહીં આપવા બાબતે ઝઘડો થયો હતો. વેસુ ખાતે રહેતા 25 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો, જેથી 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી. રાજ્યના વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સીધા આપણે લઈ જઈએ અમદાવાદ હવામાન વિભાગની પ્રેસમાં. આવો સાંભળી તેઓ શું કહી રહ્યા છે. सर रेन का रीज़न क्या है? अभी जो गुजरात रीजन और सौराष्ट्र रीजन पे जो रेन हो रही है वो कन्वेक्टिव रेन है, जो इवनिंग के आसपास कन्वेक्शन के कारण क्लाउड डेवलपमेंट हो रहे हैं, उसके कारण रेन हो रही है. और जो विंड प्रिवेल करेगी वो विंड साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड गुजरात के लैंड रीजन पे प्रिवेल करेगी. सर मानसून कहाँ पहुँचा है, क्या स्थिति है गुजरात के लिए? अभी जो मानसून का जो नॉर्मल डेट है गुजरात के लिए वो 15 जून का है, और 15 जून के आसपास ही मानसून एक्सपेक्टेड है गुजरात रीजन में एंटर करने के लिए.
સર वो डिस्ट्रिक्ट लिखा दीजिए ना खाली अपराध लिख दीजिए सर वो मैं તો હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં હજુ વાદળછાયું અને વરસાદવાળું વાતાવરણ જોવા મળી શકે છે. જો કે હાલ મોન્સૂન સિઝન જે છે એ 10 જૂન બાદ જે છે એ થોડી વધારે એક્ટિવ દેખાશે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. આગામી 5 દિવસ જે છે એ હજુ પણ વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આગામી 5 દિવસ જે છે એ વરસાદી વાતાવરણ રહી શકે છે. ખાસ તો દરિયાકાંઠાના જે વિસ્તાર છે જેમાં સુરત, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે. અંકલેશ્વરમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ચાલતા કામો અંગે ફરીવાર વિવાદ ઊભો થયો. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા. વિજયભાઈ પટેલે આક્ષેપ કરતા કહ્યું કે મનરેગા યોજના હેઠળના કામોમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ તથા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ભાજપને કામ ન મળતા અમુક કોંગ્રેસી સરપંચોને ભાજપમાં જોડાવા દબાણ કરી અને પછી તેમને કામો અપાય છે. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આઈટી તરફથી 30 જેટલા લોકોના નિવેદન લેવાયા છે. સાથે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેંક તપાસ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લાના ધારાસભ્ય અને એના મરતિયા કાઠિયાવાડના હોય એમને આ કોન્ટ્રાક્ટ ન મળતા વેરાવળના સોમનાથના 2 એજન્સીઓના માલિક કોંગ્રેસના કાર્યકર્તા હોય સદરું કામ બાબતે ગાંધીનગરથી આ લોકોને એજન્સી આપેલી હતી. એ ધારાસભ્યના નિકટના અંકટ માણસ હોય એટલે કરોડોના જે આ કોન્ટ્રાક્ટ છે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરને આપ્યો હોવાથી ધારાસભ્યશ્રીએ સદર બાબતની આ ફરી વાર તપાસ કરાવી સ્ટેટ કક્ષાએથી એની ભૂમિકા નક્કી થઈ. જે ભાજપના કાર્યકરો અંદર નિવડો હતા એને અત્યારે આ પ્રકરણમાંથી બહાર કરવા માટે આ પ્રક્રિયા લંબાઈ રહી છે. વ્યારામાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકો પરેશાન. રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વર્ષો બાદ પણ પૂર્ણ ન થતા કાંકરાપાર માંડવી તરફથી વ્યારા તરફ આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. છતાં તંત્ર દ્વારા બ્રિજનું બાંધકામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે કોઈ તસદી લેવામાં આવતી નથી. બ્રિજનું બાંધકામ માટે કોન્ટ્રાક્ટ લેનાર અગાઉની એજન્સી કામ અધૂરું છોડી ગાયબ થઈ જતા ગત વર્ષે તંત્ર દ્વારા રીટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, જેને લઈને બ્રિજનું બાંધકામ વહેલી તકે પૂર્ણ થઈ જશે તેવી આશા બંધાઈ હતી. જોકે બ્રિજના બાંધકામ પૂર્ણ થવાની મે મહિનાની ડેડલાઇન પણ પૂરી થઈ જતા બ્રિજનું બાંધકામ કોઈ ખાસ પ્રગતિ નજરે પડતી નથી, જેને કારણે વાહન ચાલકોનું ચાલુ વર્ષે પણ હાલાકી વેઠવી પડશે. રેલવે ઓવરબ્રિજનું 8-10 વર્ષ બાદ પણ અધૂરું રહેતા કામગીરીને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીનો અભાવ. એક તરફ ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા નિયમો કડક કરાઈ રહ્યા છે, તો બીજી બાજુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. બહુમાળી ભવનમાં ખાણ ખનીજ, આરટીઓ, દસ્તાવેજ નોંધણી, શિક્ષણ, સમાજ કલ્યાણ તેમજ સિંચાઈ સહિતની 8થી વધુ અલગ અલગ વિભાગની કચેરીઓ કાર્યરત છે, જેમાં અનેક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવામાં આવે છે. ત્યારે સરકારી બહુમાળી ઇમારતમાં જ ફાયર સેફટીની સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ બાદ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો જવાબદાર કોણ? તંત્ર ફાયર અંગેના નાના વેપારીને ત્યાં નિયમોની તવાઈ બોલાવે છે અને બીજી તરફ અહીં તો વાડ જ ચીબડા ગળે તેવી સ્થિતિ છે. આ મામલે અધિકારીઓએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દેતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને સજા મળી. પંથકની 16 વર્ષીય સગીરાને મોટરસાયકલ પર અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2022માં સગીરા પર આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાની માતા ડેરીમાં દૂધ ભરાવા ગઈ અને તે સમયે મુકેશ ઠાકોરે દુષ્કર્મ આચર્યું. સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ થઈ હતી, જે બાદ પાલનપુરની 3જી એડિશનલ કોર્ટમાં કેસ ચાલ્યો અને આખરે કોર્ટે આરોપીને સજા ફટકારી. આરોપીને 20 વર્ષની કેદ સાથે ₹50,000ના દંડની સજા ફટકારવામાં આવી.
સુરતના જહાંગીરપુરા યાર્ડ ખાતે લાંબી કતારો લાગી. ડાંગરના ગોડાઉન ભરાઈ જતા ટ્રેક્ટરની લાંબી કતારો તમે જોઈ શકો છો. માવઠામાં પલળેલો માલ અડધી કિંમતે યાર્ડમાં નાખી રહ્યા છે ખેડૂતો. ડાંગરનો પાક વરસાદમાં પલળવતી વેપારી તકનો લાભ લઈ અને અડધી કિંમતે માંગી રહ્યા છે માલ. માર્કેટ યાર્ડમાં ડાંગરનો મોટો થઈ રહ્યો છે સ્ટોક અને ડાંગરના ખેડૂતોનું શોષણ થતું હોવાની પણ રાવ છે. ડાંગરમાંથી મોટા પ્રમાણમાં બને છે પૌવા. સુરત શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરનાર વોન્ટેડ આરોપી પકડાયો છે. આરોપી રાજેશ પ્રસાદને ક્રાઇમ બ્રાન્ચે વસઈથી ઝડપી પાડ્યો. મુંબઈની નાઇજીરિયન મહિલાનો ડ્રગ્સ ડીલર પોલીસના સકંજામાં આવી ગયો. સુરતમાં પ્રતિબંધિત કોકેઇન ડ્રગ્સની ડિલિવરીમાં આ આરોપી સંડોવાયેલો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટથી ઝડપી પાડવામાં સફળતા મેળવી. કચ્છમાં સોશિયલ મીડિયા પર લોભામણી રીલ બનાવી અને મોંઘી પડી ગઈ. અસલ ભારતીય ચલણી નોટના બદલામાં ડબલના ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો આપવાની લોભામણી રીલ્સ બનાવી હતી. એસઓજીએ લોકોને છેતરવાની કોશિશ કરનાર અબ્દુલરાક રાયમાને પકડી પાડ્યો છે. આરોપી ફૈઝાન મુગલ હજુ પણ ફરાર છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.